નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારત દેશમાં 42 ડિગ્રીને પાર કરેલા તાપમાનના પારાએ માનવને વૃક્ષોનું મહત્વ બતાવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું, જેને લઈ રામનાથ ગામના યુવાનો તેમજ વડીલો સાથે મળીને વૃક્ષો વાવવામાં આવ્યા। લીમડો, પીપળો, આસોપાલવ વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જે ભવિષ્યમાં માનવની સાથે સાથે વન્યજન જીવન માટે પણ એક અનુકૂળ વાતાવરણ ઊભું કરશે અને ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નને ઉકેલવાનો પણ નાનકડો પ્રયત્ન થશે। વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી થાય છે। છાંયડો આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે, પ્રાણવાયુ ઓક્સિજન પણ આપણને વૃક્ષો આપતા રહેલા છે। તેથી દરેક માનવે વૃક્ષનું જતન કરવું જોઈએ। રિપોર્ટર વિરેન્દ્ર સિંહ પઢિયાર, વડોદરા। આજ રોજ રામનાથ ગામના યુવા સંગઠન દ્વારા સ્મશાનની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું। તેની અંદર રામનાથના યુવા સંગઠનથી લીમડા તેમજ વડ અને આસોપાલો જેવા વૃક્ષારોપણ થયું છે અને તેમાં જય માતાજી યુવા ગ્રુપ પણ સામેલ થઈને બધા જ ભેગા મળીને યુવાનોએ આજે આ કામ કર્યું છે।